નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો KTV ન્યૂઝ ગુજરાતી અને હું છું આપની સાથે મહેન્દ્ર. દર્શક મિત્રો, KTVનો વિશેષ કાર્યક્રમ એટલે કે ભાગ્યલાભમાં આપણી સાથે જોડાઈ ગયા છે શાસ્ત્રી શ્રી ભદ્રેશભાઈ દવે. ભદ્રેશભાઈ, આપનું સ્વાગત છે. ઓમ નમઃ શિવાય. શ્રાવણ માસના પર્વ નિમિત્તે ફરીથી એકવાર બધાને ઓમ નમઃ શિવાય. જી દર્શક મિત્રો, તો દર્શક મિત્રો, અમને પણ ખબર છે કે તમે ભાગ્યલાભનો જે લોકપ્રિય શો છે KTVનો તેની રાહ જોઈને બેઠા છો. ટીવી સ્ક્રીન ઉપર જે નંબર આપેલા છે આ નંબર ડાયલ કરી તમને મૂંઝવતા જે પણ પ્રશ્નો છે એ પ્રશ્નો અત્યારે તમે પૂછી અને તેનું સમાધાન મેળવી શકો છો. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોઈ શકે, વિદ્યાર્થી વર્ગને લગતો પ્રશ્ન હોઈ શકે છે, દાંપત્ય જીવનના પ્રશ્નો હોય, વડીલોના પણ પ્રશ્નો હોય, આવા અલગ અલગ પ્રશ્નો હોઈ શકે છે, વ્યવસાયને લગતા પણ પ્રશ્નો હોઈ શકે છે. તમામ પ્રશ્નોનું સમાધાન એટલે કે ભાગ્યલાભ. તો દર્શક મિત્રો, ભાગ્યલાભમાં એક કોલ આવ્યો છે. હેલો हेलो હેલો हेलो जी नमस्कार જી નમસ્કાર. જી આપનો જન્મ તારીખ? 30/5/2002 30/5/2002. જી. જન્મ સમય કયો છે? એમનો સમય નથી ખબર. જી. જન્મ સ્થળ કયું છે? બાલાસિનોર. બાલાસિનોર. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? સચિન. સચિનભાઈ. જી. આપનો શું પ્રશ્ન છે? એમના લગ્ન વિશે એક પ્રશ્ન છે. લગ્ન ક્યારે થશે અને કોની સાથે થશે, કઈ રાશિના જાતક સાથે થશે, આવો પ્રશ્ન. સાથે સાથે હા. બિલકુલ. જી જી શાસ્ત્રીજી. જી 30મી મે 2002 અને સમય આપને નથી ખબર, પણ એમની રાશિ મકર આવે છે. જે નામ કીધું સચિન પ્રમાણે કુંભ રાશિ હોઈ શકે. અને જ્યારે લગ્ન જીવનમાં શરૂઆત કરવાની હોય ત્યારે લગ્ન જીવનમાં ખાસ કરીને નોંધપાત્ર એ હોય છે કે મંગળ અને શનિ ખાસ કરીને જોવાનું હોય. મંગળ, શનિ અથવા કોઈ પાપ ગ્રહ બિરાજમાન થતો હોય તો આપણે લગ્ન જીવન અથવા દાંપત્ય જીવન માટે એ આપણે જોતા હોઈએ છીએ. કુંડલી પ્રમાણે કે જ્યોતિષ એમ કહે છે કે મંગળ અને શનિ જ્યાં બિરાજમાન થતા હોય એ ગ્રહનું સ્થાન જોવું અગત્યનું છે. મંગળ બિરાજમાન થતો હોય તો આ વ્યક્તિ એને મંગળ અને શનિ બંને પણ નથી, પણ એમના ભાગ્યસ્થાનમાં જે વૃષભ રાશિનો શનિ, રાહુ અને સૂર્ય અને બુધ પાંચે દ્રષ્ટિકોણમાં કેતુ દ્વારા થાય છે, એટલે કે દ્રષ્ટિ થાય છે, તો એને અંગારક યોગ, શ્રાપિત યોગ બને છે અને બુધ હોવાથી એનું કાર્ય અટકતું હોય. રાશિ ચક્રમાં જોતા માટે આપણે જે ભાગ્ય લાભમાં જોઈએ તો કુંભ, મીન, મેષ, વૃષભ, મિથુન રાશિવાળું જાતક હોઈ શકે. અને સાથે સાથે એ પણ થઈ શકે કે નજીકના સમયમાં એમનું યોગ્ય પરિણામ આવે. કેમ કે એ ગ્રહોનું પરિવર્તન આવી રહ્યું છે અને કુંભ રાશિનું જાતક હોવાથી એને શનિ દોષ પણ નડે અને શનિની ઉપાસના પણ કરવી યોગ્ય છે. બિલકુલ. તો દર્શક મિત્રો, તમને પણ જો કોઈ પણ પ્રશ્ન મૂંઝવતા હોય, લગ્નના પ્રશ્ન હોઈ શકે છે, કયા પાત્ર સાથે લગ્ન થશે, વ્યવસાય કરો છો, કયા વ્યવસાયમાં જવાથી સફળ થવાશે, વારંવાર મહેનત કરો છો, લક્ષ્મીજી ટકતા નથી, અનેક પ્રશ્નો હોઈ શકે છે. તમામ પ્રશ્નોનું સમાધાન એટલે કે ભાગ્યલાભ. ટીવી સ્ક્રીન ઉપર તમને જે નંબર દેખાઈ રહ્યા છે આ નંબર અત્યારે જ ડાયલ કરો અને તમને મૂંઝવતા પ્રશ્ન પૂછી શકો છો. જ્યારે પણ તમે નંબર ડાયલ કરો છો સૌથી પહેલાં તમારે તમારા ટીવીનો અવાજ છે એ બંધ રાખવાનો છે, જેથી અમે સારી રીતે સાંભળી શકીએ. ત્યારબાદ તમારી જન્મ તારીખ જણાવવાની છે, જન્મનો સમય જણાવવાનો છે, જન્મ ક્યાં થયો છે, જન્મ સ્થળ જણાવવાનું છે, અને આ સાથે જ તમારું જે નામ અને તમને મૂંઝવતો જે પણ પ્રશ્ન હોય તે જણાવવાનો છે. તો રાખોની જોઈ રહ્યા છો અત્યારે જે ટીવી સ્ક્રીન ઉપર નંબર દેખાઈ રહ્યો છે અત્યારે જ ડાયલ કરો અને તમને મૂંઝવતા પ્રશ્નો છે તેનું જ્યોતિષશાસ્ત્ર અનુસાર નિરાકરણ લાવો. દર્શક મિત્રો, આજથી ઓગસ્ટ મહિનાનો પ્રારંભ થઈ ગયો છે. તો શાસ્ત્રીજી, એવા પણ દર્શક મિત્રો છે, દરેક દર્શક મિત્રો રાહ જોઈ રહ્યા છે કે રાશિ, આખા મહિનાની રાશિ તેઓની કેવી રહેશે એ પણ જાણવા માંગે છે. તો ખાસ કરીને 12 અલગ અલગ આપણી રાશિઓ છે. આ 12 રાશિના જાતકો માટે આવનારો મહિનો એટલે કે આજથી જે ઓગસ્ટ મહિનો થયો છે શરૂ, આ ઓગસ્ટ મહિનામાં તેઓની રાશિ પ્રમાણે તેઓનું જીવન કેવું રહેશે તે જાણવા માંગે છે દર્શક મિત્રો. સૌથી પહેલાં આપણે એટલે કે મેષ રાશિના જાતકોની વાત કરીશું. તો શાસ્ત્રીજી, મેષ રાશિના જાતકોનો આ ઓગસ્ટ મહિનો કેવો રહેશે? સૌપ્રથમ તો આપણે 1 ઓગસ્ટ છે એટલે 1 ઓગસ્ટ શ્રાવણ મહિનામાં જ્યારે શરૂઆત કરી ત્યારે પણ આપણે બધું રાશિ ભવિષ્ય વિશે જણાવીએ ભાગ્યલાભના માધ્યમથી. પણ મેષ રાશિના જાતકો જે શિવજીની ઉપાસના કરે અને આંકડાના ફૂલ ચડાવે, સાથે એ મંગળ એમનો સ્વામી છે, એટલે કે આ રાશિના જે સ્વામી મંગળ હોવાથી શનિની અસરને કારણે એમને કોઈ પણ બ્લડ પ્રેશર સ્તર બગડી શકે. નિયમિતપણે જો બ્લડ પ્રેશરની તપાસ કરાવે તો કોઈ વ્યક્તિ જ્યારે ઉંમરવાળું હોય
તો એને બ્લડ પ્રેશર રહેતું જી. હોય તો એને બ્લડ પ્રેશરમાં નોંધ લેવી. અને આળસને કારણે કોઈ પણ કામ એમને અટકી શકે છે. મેષ રાશિવાળાએ અત્યારના સમયે આળસ છોડી દેવી જોઈએ. જી બિલકુલ, મેષ રાશિના જાતકોએ આળસ છોડવી જોઈએ. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હા હાજી નમસ્કાર, ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે. હા રાશિમાં પૂછવાનું છે ભાઈ. જી, જન્મ તારીખ જણાવશો. હા જન્મકાળ 2/10/78. 2/10/1978. જન્મ સમય કયો છે? પૂછવાનું કરો કેમ ભાઈ? જન્મ સમય કયો છે? જન્મ ક્યારે થયો છે? જન્મ તારીખે ચોથી રહી ગયા. રાત્રે 2:30 વાગે. જી, અને જન્મ સ્થળ કયું છે? જન્મ ક્યાં થયો છે? સસઈ. કયો જિલ્લો? વિસાવદરની ગાડી. વિસાવદર. જી બિલકુલ. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? Correct. જી, પરેશભાઈનો પ્રશ્ન શું છે? સારું. જી, પરેશભાઈનો પ્રશ્ન જણાવશો. હા જી, પરેશભાઈનો પ્રશ્ન જણાવશો. કન્યા રાશિના જાતકો હોવાથી એમને પ્રશ્ન જણાવો. હલો, અવાજ આવી રહ્યો છે? તો સંપર્ક તૂટી ગયો છે, તેઓનો પ્રશ્ન ખબર નથી. ફરીથી જોડાશે, ફરીથી આપણે તેઓના પ્રશ્નને જાણ કરીશું. આપણે મેષ રાશિના જાતકોની વાત કરતા હતા. સાવચેત રહેવું, કઈ બાબતોથી સાવચેત રહેવું તેવી આપણી વાત હતી. આળસને કારણે કોઈ પણ કામ એમને બગડી શકે છે. સાથે સાથે બિનજરૂરી કોઈ મુશ્કેલીમાં ન પડવું, કારણ કે મંગળનું અત્યારે વર્ષ ચાલતું હોય અને મંગળનો બદલાવ છે. અને ખાસ પિતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું જોઈએ. અને જે આ આંખ અને માથાનો દુખાવાની કોઈ સમસ્યા રહેતી હોય મેષ રાશિના જાતક હોય તો ધારો કે ચશ્માના નંબર બદલાવાનો હોય, ચશ્મા બદલવાનો હોય તમે બદલી શકાય. અને સાથે મેષ રાશિનું જે જાતક હોય આ મહિનામાં અભ્યાસ કરવો એને અગત્ય. જો વિદ્યાર્થી અવસ્થા હોય તો અભ્યાસ કરવો જોઈએ. અને સકારાત્મક નિયમ પ્રમાણે અને ભાગીદાર હોય અથવા પાર્ટનરશિપ હોય તો એમાં ખાસ કરીને એનું ધ્યાન રાખવા જેવું છે. ઉધાર જે પૈસા આપ્યા હોય ઉધાર પૈસામાં પણ આવવા માટેની જે સંભાવના હોય ઓછી દેખાય તો એને વધારવા માટે સર્વપ્રથમ મંગળની ઉપાસના કરવી જોઈએ. અને મેષ રાશિના જાતકે 17મી ઓગસ્ટ પછી જ્યારે સૂર્યના રાશિનું પરિવર્તન થાય ત્યારે ખાસ કરીને સ્પર્ધાત્મક જો પરીક્ષા કોઈ વિદ્યાર્થી આપતા હોય તો સ્પર્ધાત્મક પરીક્ષામાં એમને સારું પરિણામ મળે છે અને તમારે કાર્યક્ષેત્રમાં સફળતા મળે છે. મંગળ જે રાષ્ટ્રાધિપતિ છે એટલે ખાસ એ વ્યક્તિએ એ ધ્યાન રાખવું જોઈએ કે વધારેમાં વધારે એ પોતે આ વર્ષમાં પોતે જ્યારે કસરત કરે નિયમિતપણે અને સ્વાધ્યાયી બને અને જી. પરમાત્માનું નામ સ્મરણ કરે, કસરત જી. કરવામાં એક્સરસાઇઝ કરે, કદાચ બ્લડ એની જોડે હોય તો બ્લડ દાન પણ કરી શકે, બ્લડનું દાન કરી શકે, જેને રક્તદાનની બિલકુલ. જરૂર એને આપી શકાય છે. જી, રક્તદાન મહાદાન હોય છે, તેનું પણ દાન કરવું જોઈએ. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હા આલસો ભાઈ. હાજી નમસ્કાર, ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે. જન્મ તારીખ જણાવશો. જન્મ તારીખ 2/10/78. 2/10/78. પરેશભાઈની જન્મ કુંડળી. જી, જન્મ સમય કયો કીધો છે? રાત્રે 2:30 વાગે. હા આદિને કેમ વિસાવદર. જી જી, આપનું બિલકુલ. પરેશભાઈનો પ્રશ્ન શું છે આપણે એ વાત ફરી આપનો પ્રશ્ન જણાવશો. સમસ્યા પરેશભાઈનો પ્રશ્ન શું છે? શું સમસ્યા છે પરેશભાઈ? લગ્ન યોગ ક્યારે થશે? લગ્ન બિલકુલ. યોગ કારણ કે 78ની સાલમાં એમનો જન્મ હોય અને ગુરુ પહેલા સ્થાનમાં બિરાજમાન થતો હોય તો આ કુંડલી જોતાની સાથે જ આપણને ખ્યાલ આવી જતો હતો કે ગુરુ પ્રથમ સ્થાનમાં બિરાજમાન થતો હોય તો આ પ્રશ્ન દાંપત્ય જીવનને સંબંધિત રહેતો હશે તો આપણે એ ગુરુની ઉપાસના કરવી પડે. કર્ક રાશિનો ગુરુ હોવાથી એ ગુરુની ઉપાસના કરવાથી એમને ફળની પ્રાપ્તિ થાય. અને સાથે સૂર્ય, ચંદ્ર, રાહુ અને બુધ ચારે ચાર એક ખાનામાં હોવાથી એમને શિવજીની ઉપાસના કરવી પડે. શ્રાવણ મહિનામાં શિવજીની ઉપાસના કરે અને પત્ની મનોરમામ દેહી મનોવૃત્તાણું સારીન તારીન દુર્ગ સંસારમ સાગર સકુળ ગવાન એમનો જપ કરે. મેં આગળ પણ જણાવ્યું છે શ્રાવણ માસના ઉપાયોમાં પણ કે જ્યારે જ્યારે આવું કંઈ પણ હોય અને ત્યારે કોઈ યુવક અથવા યુવતીના લગ્ન ન થતા હોય તો એ વ્યક્તિએ બીલીપત્ર રામ રામ શબ્દનો ઉચ્ચારણ કરીને ચઢાવવા જોઈએ. ઓમ નમઃ શિવાય તો બોલે પણ રામ રામ પણ બોલે. અને જ્યારે બીલીપત્ર ઉપર રામ રામ લખી ચંદન વડે લખવામાં આવે અને ચડાવે, ધારો કે એમની 47 વર્ષની ઉંમર છે તો 47 બીલીપત્ર નિયમિત જો ભગવાન શિવજીને સાનિધ્યમાં ચડાવવામાં આવે તો પણ સદ્ય અને શીઘ્ર ફળ મળે. એવી પરમાત્માને આપણે પ્રાર્થના કરીને જલ્દી એમનું કાર્ય નિર્વિઘ્નતાથી પરિપૂર્ણ થાય. બિલકુલ શાસ્ત્રીજી. તો શાસ્ત્રીજી, આપણે મેષ રાશિના જાતકોની વાત કરતા હતા. મેષ રાશિના જાતકોએ ખાસ કરીને આ માસની અંદર આરાધ્ય દેવ હનુમાનજીની ઉપાસના કરવી જોઈએ. સંકટ
મીટે સબ પીડા, એટલે કે સંકટ કોઈ પણ પ્રકારનું હોય ને પીડા દૂર કરવાવાળો, રોગને દૂર કરવાવાળો. તો આ વ્યક્તિ મેષ રાશિવાળો જાતક હોય એને હનુમાનજીની ઉપાસના કરે અને એમનો રંગ છે ને લાલ કલરનો, એટલે કે લાલ કલરનો જે પણ રંગ ધારણ કરે, ગુલાબના પુષ્પ ચડાવે અથવા તો મસૂરની દાળ એનું પણ દાન શિવજીના મંદિરમાં આપી શકે છે. બિલકુલ. તો ત્યારબાદ આપણે વૃષભ રાશિ છે, વૃષભ રાશિની વાત કરીશું. તો વૃષભ રાશિના જાતકો માટે આ રહ્યો ઓગસ્ટ મહિનો છે, આ ઓગસ્ટ મહિનો કેવો રહેશે? વૃષભ રાશિના જાતકોએ સર્વપ્રથમ તો વિચારવા જેવું કે વૃષભ રાશિ બહુ રાશિ આવે છે, તો એને ખાસ કરીને જીવનમાં અત્યારના ઉતાર ચઢાવ આવતા હોય, આમ દ્રષ્ટિગોચર કરીને તો આ મહિનો એના માટે ઘણા ફેરફારો લાવે. બિલકુલ. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. हेलो હાજી નમસ્કાર, ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે. हाँ, जी, मेरा आप- नाम ओमदेव जी છે. આપની જન્મ તારીખ જણાવશો? 27/4/98 27/4/98. જન્મ સમય કયો છે? જન્મ સમય છે 5:30 સવારે કે સાંજે? સવારે વહેલા વહેલી સવારે 5:30. અને જન્મ સ્થળ કયું છે? ભાવનગર. ભાવનગર. મેરેજ ક્યારે થશે અને નોકરી સરકારી ક્યારે લાગશે એ પ્રશ્ન છે. જી. અને શું નામ છે? ઓમદેવજી. જી. પ્રશ્ન શું કયો? નોકરી ક્યારે લાગશે એવો પ્રશ્ન છે આપનો? સરકારી નોકરી ક્યારે થશે અને મેરેજ ક્યારે થશે? જી. સરકારી નોકરી ક્યારે લાગશે અને લગ્ન ક્યારે થશે? જી શાસ્ત્રીજી. સૌપ્રથમ તો જ્યારે સરકારી નોકરી માટેની યોગ જોવામાં આવે તો સૂર્યનું પરિબળ કામ કરતું હોય છે. તો સૂર્યની ચંદ્ર બંનેના સાથે બિરાજમાન થયેલા છે, સાથે શનિ મહારાજ અને મંગળ મહારાજ પણ બિરાજમાન થાય. તો સરકારી નોકરી માટે એમને યોગ્ય અત્યારે કાર્ય કરતા હોય તો 2025થી આ બધા યોગ તો નિર્મિત થઈ ગયેલા છે, પણ સાથે ચંદ્રબળ એમને પહોંચતું નથી. તો એ વ્યક્તિએ સાથે આપણે મેષ રાશિનું અભિયાન વાત કરી પ્રમાણે કે સ્ફૂર્તિ રાખવી જોઈએ અને આળસ છોડીને કામ કરવું જોઈએ. અને લગ્ન યોગ માટે કદાચ એમનું સગાઈનું રિલેટેડ હોય તો સગાઈમાં એમને મંગળ જોઈ અથવા તો રાહુ જોઈને પણ કાર્ય કરવું જોઈએ, જેથી કરીને સફળતા મળે. કેમ કે એ બધા ગ્રહો જે શુક્ર, ગુરુ, કેતુ એ 12મા સ્થાનમાં જે બિરાજમાન થાય છે એ પણ એમને અસર કરતા હોય છે. તો શિવજીની ઉપાસના કરે અને શિવજીની ઉપાસના કરવાથી પણ એમને ફળ મળશે. આ નવેમ્બર મહિના પછી જે ગ્રહોનું પરિવર્તન થાય તો એમાં યોગ્ય પરિણામ આવે છે. અને એ શનિની જે 7.5 ચાલે તો શનિદેવની પણ ઉપાસનાથી જરૂર ફળ મળશે. બિલકુલ. તો શનિદેવની ઉપાસનાથી પણ જરૂરી ફળ મળતું હોય છે. આપણે વૃષભ રાશિની વાત કરતા હતા. વૃષભ રાશિ જે આ મહિનામાં ઘણા ફેરફારો લાવશે. ઘણા ફેરફારો એટલે દરેક શત્રુ છે ને પોતાની મિત્ર બની જશે, ઝેરી ઝેર છોડશે અને વેરી વેર છોડશે. ચોક્કસપણે બધા તમને મદદરૂપ થશે. જૂનું કોઈ પણ હોય જે મિત્ર એ તમને મદદરૂપ કરવા તૈયાર થશે. અને અત્યારના સમયમાં વૃષભ રાશિવાળાએ શેર બજારમાં પણ એમને નફો પ્રાપ્ત થઈ શકે છે અને શિક્ષણ ક્ષેત્રમાં પણ એમને પૈસાનો જી. ખર્ચ વધી શકે છે. જી. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હાલો, જય માતાજી. જય માતાજી. ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે. જન્મ તારીખ જણાવશો? હા, મારા દીકરા વિશે પૂછવું છે. દીકરાની જન્મ તારીખ? 25/5/96. 25/5/96. 96. જી. જન્મ સમય કયો છે? બપોરે 12:15. બપોરે 12:15 વાગે. જન્મ સ્થળ? સુરત. સુરત. અને શું નામ છે દીકરાનું? નીતેશ. જી. મિતેશ. શું પ્રશ્ન છે મિતેશભાઈનો? એનો લગ્ન થયા ને શું થઈ ગયું છે, તો હવે એનો આગળ શું? લગ્ન થયા પછી એમને કોઈ બાળક કે એવું કોઈ? એક દીકરી છે. હા, કારણ કે અહીંયા ગુરુ 5મા સ્થાનમાં બિરાજમાન થાય છે, જેથી કરીને એ ગુરુની પણ એ દશાના હિસાબે ગુરુ ચંદ્ર ગજ કેસરી યુગ તો સાબુત થાય, 5મા સ્થાનમાં બિરાજમાન થાય, પણ શનિ અને કેતુના હિસાબે દાંપત્ય જીવનમાં ખલેલ પહોંચી જાય. તો ખાસ કરીને સિંહ રાશિવાળા એક ધ્રી સ્વભાવવાળા વ્યક્તિ હોય એટલે સિંહ રાશિવાળાએ સૂર્યનારાયણને જલ ચડાવવું જોઈએ. અને આ વર્ષમાં એમ કહેવામાં આવે તો 2025નું જે આપણે જુલાઈ મહિનો તે 2026 સુધીનો જે જુલાઈ મહિનો હોય ત્યાં સુધીમાં એમના યોગ સારા છે, ચંદ્રબળ વધે છે અને ચંદ્રબળ વધવાથી એમને ફાયદો રહે છે. અને કદાચ એ વિદેશમાં પણ હોઈ શકે અને વિદેશની ધરતી ઉપરથી પણ એ કાર્ય કરતા હોય તો પણ એમને ફાયદો રહે. કદાચ વિદેશમાં ન હોય તો એમનો જન્મ જે જગ્યા હોય એનાથી કર્મભૂમિ અલગ ક્ષેત્રમાં હોય અને દૂર રહે તો એમને ફાયદો મળશે. બિલકુલ. બિલકુલ. તો આપણે જે વાત કરતા હતા વૃષભ રાશિની, ઓગસ્ટ મહિનો છે, ઓગસ્ટ મહિનો વૃષભ રાશિના જાતકો માટે કેવો રહેશે? પિતા સાથે સંબંધો સારા રહે. વૃષભ રાશિના જાતક મહિનાના ઉત્તરાર્ધમાં તમારે એને શુભ
કાર્ય થતા હોય એવું લાગે ને કોઈક સારું પરિણામ આવતું હોય એવું પણ લાગશે. મહિનાની શરૂઆતમાં થોડી નબળી જાહેર થાય, નબળો પાસું કહેવાય, પણ એન્ડમાં આવશે ને એટલે સારું પરિણામ એમને સાબિત થાય. અને સાથે ઉતાર ચઢાવમાં કોઈ પણ હવામાન એટમોસ્ફિયરને લીધે કોઈ પણ રોગ સાબિત થાય એટલે રોગથી એને સાચવવું જોઈએ. અને ખાસ કરીને કોઈ પણ જ્યારે બહારની વસ્તુઓ છે ને એવોઇડ કરવી જોઈએ. તો એનાથી ત્વચા જેવા રોગ થાય, ત્વચાને લગતા રોગ થતા હોય છે. અને મહેનતથી તમારે સતત મહેનત કરવી જોઈએ. અને નવું લોન કે નવું ધિરાણ કરવું હોય અથવા નવી વસ્તુ લેવી હોય એ અત્યારે ટાળવું જોઈએ. વૃષભ રાશિના જાતકે એનાથી દૂર રહેવું. અને ખાસ કરીને ઘરમાં કોઈ પણ વ્યક્તિ નવું સાધન ખરીદતો હોય, નવી પ્રોપર્ટી ખરીદતી હોય તો દસ્તાવેજ જોઈ તપાસી અને સાચવીને લેવું એ અગત્યનું છે. અને એમના આરાધ્ય દેવી એટલે કે આરાધ્ય જે દેવી તરીકે જે દુર્ગા માતા, એટલે દુર્ગા માતાની પૂજા કરી શકાય. અને સાથે અનુકૂળ રંગ વ્હાઇટ એટલે કે સફેદ છે. બિલકુલ. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો શાસ્ત્રીજી નમસ્કાર. જી નમસ્કાર. ભાગેલાભ આપનું સ્વાગત છે. જન્મ તારીખ જણાવશો? હા, તારીખ છે 24/8/2008. 26/8/2008. હા. જન્મ સમય કયો છે? જન્મ સમય સવારે 10 વાગે. સવારે 10 વાગે. જી. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ સુરત. સુરત. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? એનું નામ છે પ્રીત. સમય બોલીએ સમય. જી. જન્મ સમય ફરીથી બોલશો? જન્મ સમય 10 વાગે સવારે. સવારે 10 વાગે. જી. અને પ્રીતભાઈનો પ્રશ્ન શું છે? જન્મ સમય સવારે 10 વાગે. જી. પ્રીતભાઈનો પ્રશ્ન શું છે? એનો ભાઈ જો છે એ બહુ બોલે છે અને વિકાસ ક્યારે થશે એ ગામમાં. 2008 અને એમના 17 વર્ષ થયા છે. એનો વિકાસ ક્યારે થશે અને એ બહુ બોલે છે. જી જી જી. મંગળ, બુધ અને શુક્ર જે જોડે બિરાજમાન થાય ને બુધ એટલે કે કન્યા રાશિમાં મંગળ, બુધ અને શુક્ર બિરાજમાન થાય છે એટલે આ જે ગ્રહ સાબિત કરે છે કે એમને કદાચ કોઈ પણ બોલવામાં તકલીફ હોય તો એમને બુધની ઉપાસના કરવી પડે. બુધની ઉપાસનાથી વાણીનો કારક બુધ છે અને બુધની ઉપાસનાથી એમને ફાયદો થાય. ખાસ કરીને એ બાળક હોય અથવા તો 17 વર્ષનો દીકરો કે દીકરી જે પણ હોય એને લીલું ઘાસ છે ને ગાયને ખવડાવવું અને સાથે બુધની ઉપાસના કરવાથી એને ફાયદો મળશે. સમય જતાં એને પરિવર્તન આવે, પણ 17 વર્ષ સમય જતાં પરિવર્તન આવે તો 17 વર્ષ અને 26મી ઓગસ્ટ એટલે 8 એટલે શનિ મહારાજને પણ આપણે અનુગ્રહ મેળવવો પડે. અને બુધની જ ઉપાસનાથી એમને ફાયદો થાય. અને મંગળ જોડે બિરાજમાન થાય તો બંનેનું અનુષ્ઠાન કરાવવું યોગ્ય પરિણામ આપી શકે છે. જી શાસ્ત્રીજી. તો શાસ્ત્રીજી આપણે વૃષભ રાશિના જાતકોના જે વાત કરતા હતા કે ઓગસ્ટ મહિનો કેવો રહેશે. તો દર્શક મિત્રો ટીવીમાં જે તમને નંબર દેખાઈ રહ્યા છે સ્ક્રીન ઉપર એ નંબર ડાયલ કરી અત્યારે તમને મૂંઝવતા પ્રશ્ન પૂછી શકો છો. જી આપણે વૃષભ રાશિની વાત હતી એ પહેલાં એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હાલો. હાજી નમસ્કાર. ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે. જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ છે 19/8/2006. જન્મ સમય કયો છે? 19/8/2016. ઓકે. જન્મ સમય જામનગર. અને જન્મ સમય કયો છે? જન્મ સમય કયો છે? કેટલા વાગે જન્મ થયો છે? રાત્રે કે દિવસે? રાત્રે 10 વાગે. જી. અને શું નામ છે જેનો પ્રશ્ન? 10:30 વાગે. જી. રાત્રે 10:30 વાગે. જી. શું નામ છે જેનો પ્રશ્ન પૂછવો છે? જી. ભણવામાં ધ્યાન નથી દઈ રહ્યો. જી શાસ્ત્રી. કારણ કે સૂર્ય અને મંગળ જે 5મા સ્થાનમાં બિરાજમાન થાય, સૂર્ય સ્વરાશિ છે એટલે સૂર્ય અને મંગળનો અંગારક યોગ થાય એટલે ભણવામાં અત્યારના સમયે ધ્યાન ના આપે, પણ આવતા સમયમાં એને ધ્યાન આપી શકે છે. સાથે એ પણ બિરાજમાન થયેલા ગ્રહોમાં એક વસ્તુ વિચારવા જેવી, જ્યારે 5મું સ્થાન દૂષિત થતું હોય તો પરિણામ સારું નથી આવતું. પણ જ્યારે તમે એમ વિચારો કે ભગવાન ગુરુની કૃપા ઉતરતી હોય ને તો તરત પરિણામ સારું બદલાઈ જાય છે. એટલે એને ગુરુવાર કરવાથી વિદ્યાર્થી અવસ્થામાં ફાયદો રહેશે. અને વિદ્યાર્થીઓ માટે ખાસ કરીને ગુરુવાર કરે અને શિવજીના સાનિધ્યમાં જઈને ઓમ નમઃ શિવાયની માળા કરે તો ઓમ નમઃ શિવાયની માળા કરવાથી પણ એમને ભાગ્ય બદલાઈ શકે અને ભાગ્યનો લાભ મળી શકે એમ છે. બિલકુલ. તો શ્રાવણ મહિનો છે, ઓમ નમઃ શિવાયના જાપ કરવાથી ઘણો લાભ મળી શકે છે. આપણે વૃષભ રાશિની વાત ચાલતી હતી. વૃષભ રાશિની વાત ચાલતી એમાં આપણે વૃષભ રાશિમાં જે માતાજીની દુર્ગા માતાની ઉપાસના કરી શકાય અને સફેદ કલર એમને યોગ્ય છે. સફેદ કલરનું પોશાક પહેરે અથવા સફેદ વસ્તુનું દાન દે.
સફેદ વસ્તુ એટલે કે શુક્રને રિલેટેડ હોય તો શુક્ર જી. વારના દિવસે ખાસ કરીને જી. કોઈ લક્ષ્મીજીના મંદિરમાં દાન આપવું યોગ્ય છે. બિલકુલ. તો દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હલો હાજી નમસ્કાર. ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે. જન્મ તારીખ જણાવશો. 30/7/2001. 30/7/2001. હા, અને સમય સવારના 1:45. સવારે 1:45. જી. જન્મ સ્થળ કયું છે? ગોધરા, કાલોલ. ફરી એકવાર જણાવશો. કાલોલ. કાલોલ. જી વૃશ્ચિક રાશિના જાતકો હોવા જોઈએ અને વૃશ્ચિક રાશિના જાતક છે. જી. પ્રશ્ન શું છે? હલો. જી. 29 તારીખે રાતના 12:25 30 તારીખના સવારે વહેલા 1:45 છે. બિલકુલ બિલકુલ. અને શું પ્રશ્ન છે? આપણું ભવિષ્ય કેવું છે કે નોકરી ધંધામાં કઈ મેળ નથી પડતો અને શું છે એટલે કઈ ગ્રહ દશા ચાલી રહી છે? બિલકુલ. જી શાસ્ત્રીજી. જે ગ્રહ દશા આપની ચાલી રહી છે એમાં નોકરી અને ધંધામાં જે તમારે જોવા જેવું છે તો વૃશ્ચિક રાશિવાળાને તો અત્યારે શનિની પનોતી ઉતરી ગઈ છે, પણ ચંદ્રમંગળ જે ગજલક્ષ્મી એટલે લક્ષ્મી યોગ છે છતાં પણ તમને સારું પરિણામ નથી આવતું. તો તમારે ગુરુ, રાહુ અને કેતુ એ બિરાજમાન થાય તો અટકેલા કાર્ય થતા હોય, કોઈ કાર્યમાં જલ્દી સફળતા ન મળતી હોય તો અત્યારે ગ્રહની દશામાં તમારે 2031 સુધી જે આપણે વિચારીએ કે આ કાર્ય કરવામાં અટકે છે તો શુક્રની ઉપાસના કરવાથી ફળ મળે અને મંગળદેવને પ્રાર્થના કરવાથી ફળ મળશે. અને સાથે સાથે વિચાર પણ તમારે કરવા પડશે. ચંદ્રનો નંગ ધારણ કરવાથી મનોબળ વધશે અને મનોબળ વધવાથી આપણે જલ્દી કામ શક્ય બનશે. બિલકુલ બિલકુલ. તો આપણે ઓગસ્ટ મહિનો અને વૃષભ રાશિની વાત હતી. વૃષભ રાશિના જાતકે મેં કીધું દુર્ગા માતાની ઉપાસના, અંબાજી કુળદેવી હોય અથવા કે કોઈ પણ કુળદેવી હોય એના દર્શન કરવા જોઈએ. ખાસ કરીને શુક્રવારનો દિવસ હોય ત્યારે ચૂંદડી અથવા માતાજીને જે શણગાર આપવામાં આવે. સાથે એક વાતને નોંધપાત્ર કરીએ કે જ્યારે કોઈ દીકરીના લગ્ન ન થતા હોય ત્યારે શુક્રવારના દિવસે પાર્વતી માતાને શણગાર આપવામાં આવે, શણગાર ચડાવવામાં આવે તો પણ સારું પરિણામ આવી શકે. બિલકુલ. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો. હાજી. ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે. જન્મ તારીખ જણાવશો. એક પ્રશ્ન હતો મારો. હાજી. જન્મ તારીખ પહેલા જન્મ તારીખ જણાવશો, જન્મ સમય, જન્મ સ્થળ, નામ અને ત્યારબાદ પ્રશ્ન. જન્મ તારીખ કઈ છે? 4/6/1990. જન્મ સમય સવારે 6:30 વાગે. જન્મ સ્થળ કયું છે? વિરમગામ. અને શું નામ છે? મયંકભાઈ. મયંકભાઈનો પ્રશ્ન શું છે? લગ્ન કઈ રાશિ સાથે થશે, ક્યારે થશે? જી શાસ્ત્રીજી. મયંકભાઈનું જે લગ્ન દાંપત્ય જીવનમાં જ્યાં સિંહ રાશિ, ધન રાશિ, મેષ રાશિ અને કન્યા રાશિવાળા જાતક જોડે એમના મનમેળ સારો રહે અને એમની પ્રગતિ એ રાશિના જોડે જ થઈ શકે. કારણ કે એ વિચારે કે મેષ, સિંહ અને ધન રાશિ ત્રણે દ્વિ સ્વભાવની રાશિ છે અને રાશિથી એમને ફળ મળે અને એ વિચારવા જેવું છે. સાથે સૂર્ય બિરાજમાન થાય તો કદાચ એ રાજકારણમાં પણ આગળ વધી શકતા હોય અથવા જાણતા પણ હોય કે રાજકારણ વિશે અથવા તો પોતાના ફિલ્ડમાં આગળ વધવું હોય તો કોઈ પણ ક્ષેત્રમાં એ લીડરશિપ સારામાં સારી કરી શકે છે. તો એ જાતકે સૂર્યનારાયણને જલ ચડાવી શકે. જી. કઈ રાશિ સાથે લગ્ન થશે એ જાણવા માંગે છે. જી. સિંહ રાશિ, ધન રાશિ, મેષ રાશિ અને કન્યા રાશિ. જી જી. તો આપણે રાશિની જે વાત કરી રહ્યા હતા, જે આપણે વૃષભ રાશિની વાત કરી, હવે આપણે મિથુન રાશિ છે તેના વિશે વાત કરીશું. મિથુન રાશિના જાતકો માટે આવનારો મહિનો એટલે કે આ ઓગસ્ટ મહિનો આજથી શરૂ થયો છે, કેવો રહેશે? મિથુન રાશિના જાતકોએ આ મહિનામાં સામાજિક સંપર્કો બનાવી રાખવા પડશે. શારીરિક તકલીફ પડે એટલે શારીરિક સુખાકારી જાળવવા માટે પણ પ્રયત્ન કરવો પડે અને સકારાત્મક ઉર્જા ભરપૂર રાખવી પડે અને ભગવાનના નામનું ચિંતન કરવું પડે. લક્ષ્યને સાધીએ અને પોતાના આત્માને મજબૂત બનાવી એટલે કે પોતે સેલ્ફ કોન્ફિડન્સ લઈને ભગવાનની ઉપાસના કરે તો આયોજિત રીતે પ્રાપ્ત કરી શકાય છે અને કામ કરતા લોકો કાર્યમાં વધારે આરામ વધે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. જી નમસ્કાર. ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે. જન્મ તારીખ જણાવશો. 10/4/1998. જન્મ સમય કયો છે? 1 થી 1:30 ગાળામાં. રાત્રે કે દિવસે? દિવસે. જી. જન્મ સ્થળ કયું છે? લીમડી ચુડા. જી સુરેન્દ્રનગર. જી.
અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? નામ છે મારા દીકરાનું નામ પિયુષ કુમાર છે. એમને વાતું આવે તો 4-5 વર્ષથી જોઈ શકે છે, પણ વાત નક્કી થાય છે ને કાંઈક ને કાંઈક આડું આવે છે. બિલકુલ, હા, લગ્ન કારણ નથી કે થઈ રહ્યા. વાત ચાલતી નથી આ. લગ્ન જીવનમાં જે ગુરુ પ્રથમ સ્થાનમાં બિરાજમાન થાય એટલે એને અને મિથુન રાશિમાં સપ્તમ સ્થાનમાં બિરાજમાન થાય છે. જે બુધ બિરાજમાન થતો હોય એટલે બુધની ઉપાસના કરવાથી એને ફળ મળશે. દીકરાને બુધની આ જાતકે ઉપાસના કરવી, બુધવારે એક સમય ભોજન લેવું, મંદિર કે મહાદેવમાં મગનું દાન કરવું અને સંપુટિત ચંડી પાઠ પત્ની મનોરમામ દેવીના કરાવવાથી પણ એમને સભ્ય અને સભ્ય ફળ મળશે. અને શીઘ્રતાથી ફળ મેળવવું હોય તો બુધવાર કરવા યોગ્ય છે અને બુધવારના દિવસોમાં માતાજીની ઉપાસના પણ થઈ શકે છે. બિલકુલ. આજે સર નોકરીમાં એના મેળ નથી આવતો. નોકરીમાં જે કર્મેશ ભાવમાં સૂર્ય શનિ અને બુધ બિરાજમાન થયો એટલે સૂર્ય અને શનિ ઘરમાં પણ પરિવારમાં પણ મતમતાંતર રહેતા હશે એને, જી જેથી કરીને પણ સૂર્ય અને શનિની ઉપાસનાની યોગ્ય કરવું જોઈએ. અને સૂર્ય શનિના હિસાબે જલ્દી ફળ નથી મળતું. જી, અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. આજે નમસ્કાર, વાંધો નહીં આ. જી નમસ્કાર. અન્ય દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. તો ટેકનિકલ ખામીના કારણે સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, આપણે મિથુન રાશિના જાતકોની વાત કરતા હતા. ઓગસ્ટ મહિનો કેવો રહેશે? મંગળની કૃપાથી મિથુન રાશિવાળા જાતક હોય તો એને આ વર્ષમાં ઘર એટલે કે નવી મિલકત લઈ શકે છે, નવું પરિણામ આવી શકે છે. ઘરને રિલેટેડ કોઈ પણ હોય તો રિનોવેશન કરાવી શકે, પણ નવું ઘર લેવામાં આશા બંધાય અને નવું ઘર ખરીદવાથી એના જીવનમાં ફાયદો રહેશે. ખાસ કરીને એમને આરાધ્ય દેવ જે ગણવામાં આવે એ ગણેશજીની ઉપાસના કરે. એમનો અનુકૂળ રંગ છે પીળા કલરનું, એટલે કે પીળું કલર વાપરે અથવા તો પીળા કલરનું દાન પુણ્ય કરે. અને સાથે પોતાના જે કાર્ય કરવાના છે એ વ્યવસાયમાં કે વેપારમાં બધા અધિકારીઓ જોડે કાર્ય કરતા હોય તો સાથે ટૂંકી યાત્રા કરતા હોય અથવા બહાર જવાનું હોય તો એ એમને ટાળવું જોઈએ. કોઈ પણ વ્યક્તિને સંબંધિત હોય તો એને ટાળશે તો મિથુન રાશિના જાતકને ફાયદો રહેશે. કોઈ જગ્યાએ સારા મંગલમય પ્રસંગમાં જવાનું હશે તો તરત જ જવું જોઈએ. શુભ પ્રસંગ કોકના ઘેર આવતો હોય તો તરત જ જવું જોઈએ. મિત્ર વર્તુળમાંથી નહીં પણ બીજા કોઈના ઘેર પ્રસંગ સગા સંબંધમાં આવતો હોય તો જશે તો ફાયદો પણ કરાવશે. પણ ખાસ કરીને ઘૂંટણને લગતી બીમારીનું ધ્યાન રાખવું જોઈએ. અને નાણાકીયની સમસ્યા થોડી રહે તો એમને ખાસ કરીને ગણેશજીની ઉપાસના ઓમ ગમ ગણપતિ નમઃ એ મંત્રનું ઉચ્ચારણ કરી એની માળા કરવી યોગ્ય છે. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હાલો. હાજી નમસ્કાર. ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે. જન્મ તારીખ? જી, જન્મ તારીખ જણાવશો? એ જન્મ તારીખ 12/9/93. 12/9/93. જન્મ સમય? જન્મ સમય છે 10 થી રાત્રિના 10 વાગ્યા પછી રાત્રિના 10 થી સવા 10 વચ્ચે. જી, જન્મ સ્થળ કયું છે? અને રાજકોટ જન્મ સ્થળ. રાજકોટ. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? હાર્દિકભાઈ. હાર્દિકભાઈનો પ્રશ્ન શું છે? હાર્દિકભાઈનું જે રાશિ છે એ કર્ક રાશિ. ધંધા માટે ધંધો કેવો રહેશે? જી જી ધંધા શાસ્ત્રી. માટે અને લગ્ન છે ને જી આપણે ગોઠવવાના છે. બિલકુલ. જી લગ્ન અને બિઝનેસ રિલેટેડ પ્રશ્ન છે જે સમસ્યા છે અને લગ્નને રિલેટેડ હોય તો લગ્નમાં જે કેતુ મહારાજ બિરાજમાન થયા હોય અને 8મા સ્થાનનો 8મો વૃશ્ચિક રાશિનો રાહુ હોય તો એને વિચારીને કાર્ય કરવું જોઈએ. લગ્નના માટે સર્વપ્રથમ એક પ્રશ્ન આપણે કાયમ વાંચીએ કે લગ્નને હોય તો લગ્ન માટે આપણે રાહુની ઉપાસનાથી એમને ફાયદો થશે. રાહુદેવની ઉપાસના કરે તો એમને ફાયદો થાય. ચંદ્ર અને શુક્ર જ્યાં બિરાજમાન થાય ત્યારે આવક કરતાં જાવક એની વિશેષ થતી હોય દીકરાની તો એને આવક પર ધ્યાન રાખવું જોઈએ. અને જી જ્યારે પણ કામ કરતા હોય ત્યારે એક માતાજીને દર વર્ષે એક ધજા ચડાવવામાં આવે તો પણ એમને ફાયદો થશે. બિલકુલ શાસ્ત્રીજી. તો શાસ્ત્રીજી, આપણે મિથુન રાશિના જાતકોનો ઓગસ્ટ મહિનો કેવો રહેશે તેની વાત હતી. મિથુન રાશિના જાતકો ધારો કે ઉચ્ચ શિક્ષણ માટે મેળવવાનો પ્રયત્ન જે વ્યક્તિ કરતા હશે જાતક અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત થશે અને સફળતા મળશે. પણ આવકમાં એને ઘટાડો કરવાનો છે, જાવકમાં ઘટાડો કરવાનો છે, બંને સમન્વય કરવાનો. આવક ઓછી થાય છે તો એમાં જાવકમાં પણ એને ઘટાડો કરવો પડશે. આવક ઘટી જાય એવું ના ચાલે એટલે આવક માટે સોર્સિસ કરવા માટે સર્વપ્રથમ તો એને જ્યારે ગણેશજીની ઉપાસના કરીને જે કાર્ય કરવાનું હોય તો શીઘ્ર ફળની પ્રાપ્તિ કરાવડાવશે.
બિલકુલ શાસ્ત્રીજી. તો શાસ્ત્રીજી, આપણે મિથુન રાશિની વાત કરી, હવે આપણે કર્ક રાશિના જાતકની વાત કરીશું. કર્ક રાશિના જાતકો માટે આ ઓગસ્ટ મહિનો કેવો રહેશે? કર્ક રાશિના જાતક એટલે કે જે આ ડ અને હ એમને પરિશ્રમ કરવો પડશે, મહેનતનો લાભ મળશે, કાર્યમાં સફળતા મળશે, પ્રશંસા મળશે. જ્યાં જશે ને ત્યાં આજે આ મહિનામાં ખાસ કરીને શ્રાવણ મહિનો હોય, ઓગસ્ટ મહિનો હોય ત્યારે આ જાતકવાળાને સારું પરિણામ આપે. પણ આ જ મહિનામાં એમને બીમારીનો પણ સામનો કરવો પડે. એટલે ખાસ કરીને જે કર્ક રાશિનું જાતક છે એને બીમારીથી લગતા કોઈ પણ સમસ્યા હોય તો દૂર થાય એના માટે પ્રયત્ન કરવો જોઈએ. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા, હું નવસારીથી બોલું. મારો બેબીનો પ્રશ્ન છે. જી નમસ્કાર, ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે. જન્મ તારીખ જણાવશો? હા, 4/1/1997. 4/1/1997. જન્મ સમય કયો છે? 9:30 થી 10 ની અંદર. દિવસે કે રાત્રે? સવારે. સવારે. જી. જન્મ સ્થળ કયું છે? જન્મસ્થળ કાલોલ, હાલોલબાદ. કાલોલ, હાલોલ. જી. અને શું નામ છે? એને તબિયત નથી સારી રહેતી ને, એનો ગ્રોથ જેવા લગન જેવા સારું નથી રહેતું. બિલકુલ. 1997માં જન્મ 4 જાન્યુઆરી એટલે 4 જાન્યુઆરીમાં એને રાહુ થતો હોય, રાહુ બિરાજમાન થતો હોય એટલે રાહુ ને મંગળની હિસાબે આ કાર્ય અટકે છે અને સાથે શનિ કેતુ પણ થાય છે. પ્રશ્ન એ છે કે જ્યારે આ કોઈ પણ કુંડલી જોવામાં આવે ત્યારે એક ગ્રહ હોય એની સાથે બીજો ગ્રહ બિરાજમાન થતો હોય, 2 ગ્રહો બિરાજમાન થતા હોય તો આપણે વિચારી કે એક જ ગ્રહની સાથે બીજો ગ્રહ બિરાજમાન થાય તો 2 ગ્રહ એમની એક જણની શક્તિ વધતી જ હોય અને એક જણની શક્તિ ઘટકી હોય. પણ બંને જ્યારે મંગળ, રાહુ, શનિ કે કેતુ એ પ્રમાણના ગ્રહ હોય તો બંનેની શક્તિ વધતી હોય તો બંને ગ્રહ આપણને એ સ્થાનને દૂષિત કરતા હોય છે, પરિણામ ખરાબ લાવતા હોય છે. તો આપણે એની ઉપાસના કરવી જોઈએ. શ્રાવણ મહિનો ચાલતો હોય, શ્રાવણ મહિનામાં ખાસ કરીને જ્યારે રાહુ, કેતુ, શનિ, મંગળ મહારાજ કે કોઈ પણ દેવીની ઉપાસના કરવાનો વારો આવે તો એક વિચારીએ કે શિવજીના સાનિધ્યમાં આ પૂજા કરી શકાય. શિવજીના સાનિધ્યમાં જઈએ અને ભગવાનના નામનું સ્મરણ કરીએ તો આપણા ગ્રહો ઉચિત પરિણામ લાવે છે. ગ્રહો છે ને એમને આપણે પ્રાર્થના કરતા હોય, ગ્રહો પ્રમાણે દાન આપતા હોય, ગ્રહો પ્રમાણે જપ કરતા હોય, ગ્રહો પ્રમાણેનું તપ કરતા હોય તો આપણને પરિણામ સારું પ્રાપ્ત થાય. બિલકુલ શાસ્ત્રીજી. તો ગ્રહો પ્રમાણે પરિણામો પ્રાપ્ત થતા હોય છે. આપણે રાશિની વાત કરતા હતા. રાશિમાં કર્ક રાશિના જાતકો માટે ઓગસ્ટ મહિનો કેવો રહેશે? કર્ક રાશિના જાતકો માટે આપણે જે કીધું પ્રમાણે કે અવરોધ આવતા હોય, પણ અવરોધ કેવા પ્રકારના કે કામ કરવાની એને આળસ આવે એટલે અવરોધ આવે, અથવા એ બીમાર પડે તો અવરોધ આવે, બાકી એ બીમાર ન પડે તો એને સારામાં સારી સફળતા મળે. કર્ક રાશિના વ્યક્તિ જ્યારે એમનું ચંદ્ર મન મજબૂત રહે છે તો દરેક કાર્યમાં ક્ષેત્રમાં એને પ્રગતિ કરાવી શકે એમ છે. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હા જી નમસ્કાર, ભાગ્યલાભમાં આપનું સ્વાગત છે. જન્મ તારીખ? 20/10/96. જી. જન્મ સમય? સાંજે 8:30 વાગે. જન્મ સ્થળ કયું છે? કયો જિલ્લો? નર્મદા. જી. અને શું 20/10/1996 અને સમય ફરી એકવાર જણાવશો? જન્મ સમય કયો છે? 8:30 સાંજે. જી. સાંજે 8:30. જી. બસ. જી. શું સમસ્યા છે? લગ્ન ક્યારે થશે? માટેની જે સમસ્યા વૃષભ લગ્ન છે અને એ વૃષભ લગ્ન છે, રાશિ એમની મકર આવતી હશે. મકર રાશિના જાતક છે એમને શુક્ર અને મંગળ જે 4થા સ્થાનમાં બિરાજમાન થાય, સૂર્યના ગ્રહમાં બિરાજમાન થાય અને 8મા જે વૃશ્ચિક રાશિ છે એ બિરાજમાન થાય છે અને 8મા ઘરમાં ગુરુ મહારાજ બિરાજમાન થાય એટલે આરોગ્યને લગતો પણ પ્રોબ્લેમ હશે, આરોગ્યને લગતી પણ સમસ્યા હશે. તો એને જ્યારે પણ જે આ 2025ની સાલ અને 2025ની સાલમાં જ્યારે રાહુની અંદર સૂર્યની ઉપાસના લખેલી છે અને 21 મે 2025થી 20મી નવેમ્બર 2026 એ દરમિયાન એને ચંદ્રની ઉપાસના આરાધના કરે તો એને સદ્ય સારું ફળ મળશે. અને ચંદ્રની ઉપાસના માટે જ્યાં ચંદ્ર બિરાજમાન થયેલું છે એ મકર રાશિનું થોડું ધીમું એટલે કે ધીમું શાંતિથી પરિણામ આપે પણ પરિણામ સદ્ય અને સારું આપી શકે છે. એટલે આપણે ખાસ કરીને ચંદ્રની ઉપાસના કરવી જોઈએ. અને શનિ મહારાજને બિરાજમાન થાય શુક્રવારના દિવસે જ્યારે પણ મંદિરમાં જાઓ ત્યારે શુક્રવારના દિવસે અત્તરનું દાન એ વ્યક્તિ આપવું જોઈએ. જે 20મી ઓક્ટોબર 1996ના દિવસે જેના લગ્ન માટેનું આપણે પ્રશ્ન પૂછેલો હોય, અત્તરનું દાન કરવાથી પણ સમસ્યાનો ઉકેલ આવી શકે છે. બિલકુલ. તો અત્તરના દાનથી પણ સમસ્યાનો ઉકેલ આવી શકાય છે. કઈ બાબતોથી સાવધાન રહેવું જોઈએ? કર્ક રાશિના જે જાતક હોય તેમને ખાસ કરીને આળસ નથી કરવાની. આળસની સાથે સાથે ચંદ્રનું બળ વધારવું જોઈએ અને સોમવારના દિવસે ચોખાનું દાન કરે તો પણ એમને પરિણામ સારું પ્રાપ્ત થાય. બિલકુલ. જી. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. આજે
સાહેબ નમસ્કાર. જી, નમસ્કાર. અત્યારે કરો પણ બીજી વાત કરો પણ. જી, જન્મ તારીખ ફરીથી જણાવશો. હા, 10/4/98 10/4/1998. જન્મ સમય હા. જન્મ સમય 1 થી 1.5 છે અને 2 ના ગાળામાં રાત્રે કે દિવસે? દિવસે અને શુક્રવાર અને સુરેન્દ્રનગર જિલ્લો લીંબડી તાલુકો લીંબડી સરકાર. બિલકુલ. દિવસે જન્મ થયો. દિવસે. અને શું નામ છે? પણ એના લગ્ન થયા મેં પિયુષ કુમાર નામ છે. પિયુષ કુમાર. જી. એટલે સમય ફરીથી બોલો સમય. બપોરે 1 થી 2. 1 થી 2 ના ગાળામાં પિયુષ નામ છે અને જી જી, પ્રશ્ન જણાવશો. શિવ પૂજા સર કરાવી છે. પછી એના જાપ ભેગો ગ્રહના શનિના મંગળના જાપ ભેગો નંદુની લીટી પહેરી છે એને ગ્રહની પણ લગ્ન થઈ શકે છે. પૂરા વર્ષમાં અમારે લગ્નની તૈયારી કરવાની છે અત્યારે. 98 સાલમાં જે જન્મ વ્યક્તિનો હોય એટલે ખાસ કરીને જ્યારે 98 સાલમાં બધી વિધિ વિધાન પૂજા પાઠ કરેલો હોવા છતાં પણ બેન એમ કહે છે કે કંઈ એ આગળ વધ્યું નથી, તો ખાસ કરીને 2023 અને 26ની વચ્ચે જ્યારે યોગ બનતા હોય ત્યારે માર્ચ મહિના પછી 2025 આ યોગ બનતા હોય, સારા યોગ છે. અને 2026 એટલે કે 9મી માર્ચ સુધી આ યોગ બનતા હોય પણ એની બુધની ઉપાસના બાકી છે. જે બધા ગ્રહોની ઉપાસના કરીએ, બુધ જે રાશિ છે એની હોય એને બુધની ઉપાસના કરવી જોઈએ. બુધથી જ એને ફાયદો થશે. બુધવારના સમયે ભોજન લે, એક સમયનું તો પણ થાય. સાથે એક વાત એ નિયમિત ધ્યાન રાખવી કે જ્યારે લગ્ન ન થતા હોય ત્યારે કુળદેવીની ઉપાસના કરવી, કુળદેવીનો પાઠ કરવો. સંપૂર્ણિત ચંડી પાઠ કરવાથી પણ ઘરમાં એકાંતરે ફાયદો રહેશે. અને જ્યારે 8મ 9મ અને 14નો દિવસ હોય ત્યારે આ પત્ની મનોરમામ દેવી મનોરતામ સારીન તારીન દુર્ગ સંસારમ સાગર સકુલો ભવામ એ મંત્ર અથવા તો એ મંત્રની દ્વારા અભિષેક કરવામાં આવે માતાજી કુળદેવી ઉપર 108 વખત અથવા તો સંપૂર્ણિત ચંડી પાઠ કરવામાં આવે તો પણ ફળ મળશે. ચંડીપાઠ દુર્ગા સપ્તશતીનો જે પાઠ છે એમાં જે મંત્રો લખેલા છે, મંત્રની એટલી બધી શક્તિને ઉપાસનાની આરાધનાથી થઈ શકે છે. પંડિતને બોલાવીને સારા રીતે આ કાર્ય કરવાનું. તો શ્રાવણ મહિનામાં આ જે પરિવર્તન આવતા હોય એમાં પરિવર્તનમાં યોગ આવે છે કે આ યોગથી પણ પરિવર્તન આવે. જો વ્યક્તિ સાચી દિશા તરફ સાચું માર્ગદર્શન પ્રમાણે લેવામાં આવે કાર્ય તો એનું સિદ્ધ થાય છે. રાશિ પ્રમાણે આપણે કર્ક રાશિમાં આગળ વધતા હતા તો આ મહિને તેને સફળતા તો મળે પણ સફળતા મળ્યા પછી ઘરમાં ખર્ચો પણ એને વધી જાય, વિશેષ થતો હોય તો એને પણ ધ્યાન રાખવું જોઈએ. જેનો સ્વામી છે મૂન એટલે કે ચંદ્રમા, એ ચંદ્રમાનો વ્યક્તિ હોય એને શિવની ઉપાસના કરવી જોઈએ. ખાસ કરીને શ્રાવણ માસ આવે એમાં વ્યતિપાતનો દિવસ આવતો હોય એ વ્યતિપાતના દિવસે કર્ક રાશિનું જે જાતક હોય એ જાતકે શિવજીની ઉપાસના કરવી જોઈએ. શિવજીને શિવ મહિમના સ્તોત્રથી અભિષેક કરવો જોઈએ અથવા રુદ્રી પાઠ કરાવવો જોઈએ. ઘરમાં વડીલોની ચિંતા એને સતાવતી હોય, વડીલોનું ચિંતાનું પણ એક કારણ બનતું હોય છે. કારણ કે જ્યારે ચંદ્રબળ વ્યવસાયમાં હોય કે કોઈ જગ્યાએ હોય તો વિરોધ કરાવતો હોય તો આપણે પરિવારની પણ ચિંતા રહે. પરિવારની ચિંતા કરતી હોય તો ચંદ્રનું મન મજબૂત બનાવવા માટે કર્ક રાશિના જાતકે ચંદ્રનું અંગ પણ ધારણ કરવું જોઈએ અને તણાવ મુક્ત રહેવું જોઈએ. અભ્યાસ કરતા હોય ને એ વ્યક્તિઓ વિદ્યાર્થીઓ તણાવ મુક્ત રહેવું જોઈએ અને અભ્યાસ કરવો જોઈએ અને કામમાં વિલંબ ન કરવો જોઈએ. કોઈ પણ કામ કરવું તો તરત કરી દેજો. ઘણા લોકો કોઈ પણ કાર્ય કરતા હોય તો આજે નહીં કાલ કરીશું, કાલ નહીં પરમ દિવસે, પણ એવું ન કરતા આપણે વિચારીએ કે આજનું કામ આજે જ કરી લઈએ. હું કાયમ કહું કે નિર્ણય છે ને નસીબ બદલી શકે છે. તમારો નિર્ણય હોય એ નસીબ બદલી શકે. તમારે નિર્ણય લેવો કે આજના દિવસે મારે ભાગ્ય લાભમાં કે ટીવીમાં ન્યૂઝમાં આપણે ફોન કરવો છે અને જે સમય 3:30 થી 4:30ની વચ્ચે આપણે જણાવ્યું છે એ સમયે આપણે ફોન કરીને જે સમયે કદાચ સૂચનાનો અમલ કરીએ, જે આપણને કહેવામાં આવે સમસ્યાનું સમાધાન આવે કે આ નંગ પહેરો કે આ કાર્ય કરો તો આપણને સફળતા મળી જાય છે. ઘણીવાર ઘણી વસ્તુ ક્યારે કહેવાય એ ખબર નથી પડતી પણ શ્રવણ કરવાથી પણ ફાયદો થાય તો એ વ્યક્તિએ ભાગ્ય લાભનો લાભ 100% લેવો જોઈએ. આગળ રાશિ ચક્રમાં આપણે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકે મહિનામાં કોઈ પણ વ્યક્તિ જોડે ઝઘડવું જોઈએ નહીં, શાંત સ્વભાવ રાખવો જોઈએ. સિંહ રાશિવાળાએ ખાસ કરીને જાતકે સાચવવા જેવું છે કે સિંહ રાશિનો જાતક જ્યારે પણ છે મન પર છે ને મજબૂતી હોય, સૂર્યનો એ આક્રમકતા આપતો હોય. આક્રમકતા એટલે કોઈ જગ્યાએ કોઈ વાણીમાં એને કહી ના જાય, ઝઘડો ન કરવો. કદાચ કોઈ સમસ્યા હોય, કદાચ કોઈ પ્રમાણે છે ને એને ટાળી દેવું. કારણ કે હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે લોકો તમારી નબળાઈ તરફ જુએ છે. તમારી નબળાઈ પાસું હોય ને એની તરફ જોતા હોય તો જે સિંહ રાશિના જાતક હોય ને ત્યારે એને બેચેની અનુભવતો હોય કે ભાઈ આ મારી સાથે આવું કેમ ને આમ કેમ થાય. જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હાજી નમસ્કાર, ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે. જન્મ તારીખ? 29/4/2000. જન્મ સમય કયો છે?
બપોરે 3:38. જન્મ શનિવારનો દિવસ છે. અમદાવાદ જી અમદાવાદ. જી અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? સાક્ષી. જી અને કુંભ શું રાશિ. પ્રશ્ન છે એમનો? પેલું આરોગ્યનું ભવિષ્ય કેવું છે તે જાણવું. આરોગ્ય અને ભવિષ્ય કેવું છે? જી શાસ્ત્રીજી. જી, આરોગ્ય માટે એમને બિન રાશિનો જે ગુરુ 8મા સ્થાનમાં બિરાજમાન થાય છે તો વ્યક્તિ આરોગ્યનું તો સારું રહેશે, પણ સાથે સાથે ગુરુવાર એક સમય ભોજન લે અને કુંભ રાશિનું જાતક હોવાથી એક જ ખાનામાં એને જે ભાગ્ય ભુવનમાં એક જ ખાનામાં શુક્ર, ગુરુ, શનિ, સૂર્ય અને બુધ મેષ રાશિના બિરાજમાન થાય છે તો વ્યક્તિએ નિયમિતપણે શિવજીની ઉપાસના કરવી અગત્યની, ખાસ કરીને શ્રાવણ માસમાં. અને રાહુ અને કેતુ પરદેશ ગમનના યોગ કરાવડાવે છે, સાથે સાથે કાલસર્પ યોગ થાય, પણ દરેક કાર્યમાં વિલંબ થાય. વિદ્યામાં વિલંબ થતો હોય, કોઈ વ્યવસાય 2000ની સાલ છે એટલે કોઈ જગ્યાએ નોકરી ધંધો કરવા માટેની તૈયારી કરતા હોય તો એમાં પણ વિલંબ થતો હોય, પોતાનું કાર્ય ન થતું હોય અને પોતે બીજા માટે જો કાર્ય આગળ લઈને ધપાવવા માંગતા હોય તો તરત થઈ જતું હોય, એવું પણ બને. સિંહ રાશિનું લગ્ન હોવાથી દ્વિ સ્વભાવ રહે, સ્વભાવમાં પણ દ્વિ સ્વભાવતા તોડવો જોઈએ અને સૂર્યની ઉપાસનાથી એને પરિબળ સારું મળશે. અને ખાસ કરીને જ્યારે સિંહ રાશિ વિશે અથવા સિંહ લગ્ન વિશે આવે ને ત્યારે આપણે જણાવીએ કે આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરવાથી એ જાતકને સારું પરિણામ મળી શકે છે. બિલકુલ. તો દર્શક મિત્રો, ટીવી સ્ક્રીન ઉપર જે નંબર દેખાઈ રહ્યા છે, નંબર ડાયલ કરી અત્યારે તમને મૂંઝવતા કોઈ પણ પ્રશ્ન હોય તેનું તમે સમાધાન મેળવી શકો છો. આપણે સિંહ રાશિની જે વાત કરી જેમાં અલગ અલગ બાબતો છે, ખાસ કરીને કઈ બાબત એવી છે જેનાથી વધારે સાવચેત રહેવું જોઈએ? વધારે સિંહ રાશિનો જાતક હોય તો અત્યારના સમયે ભગવાનના નામનું સ્મરણ કરે જેથી કરીને પરિણામ સારું આવે. તમે વધુ ને વધુ જે તમારા વ્યવસાયમાં, તમારા વિદ્યાર્થી અવસ્થામાં તો વિદ્યાર્થી અવસ્થામાં વિદ્યાભ્યાસમાં ટેવ પાડો, અભ્યાસ કરો, આગ્રહ રાખો અને કંઈક નવું શીખો. ભૂતકાળની ભૂલોને વાગોળવાની, ભૂતકાળની ભૂલોને દૂર કરી અને સાથે તમારે કેવળ ને કેવળ ભવિષ્યની ચિંતા કરવાથી ચોક્કસપણે એને ફાયદો થાય સિંહ રાશિના જાતકને. અને સાથે કલા, સાહિત્ય, સંગીત જેવી જોડે સંકળાયેલ વ્યક્તિને તરત ફાયદો થશે. જી દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હાજી નમસ્કાર. વાઘેલામાં આપનું સ્વાગત છે. જન્મ તારીખ જણાવશો? ફરી એકવાર જણાવશો જન્મ તારીખ? 15/5/64. જન્મ સમય કયો છે? 15/7/1964. 4 15/4/1964. બરાબર. જન્મ સમય કયો છે? જન્મ સ્થળ? ઈડર. અને શું નામ છે આપનું? જી શું પ્રશ્ન છે આપનો? જી પ્રવીણભાઈ, આપનો પ્રશ્ન જણાવશો? જી બિલકુલ. જી ગુરુની ઉપાસના, કોઈ ગુરુની ઉપાસનાથી એમને ઘરમાં જે પિતૃદોષ સાબિત થતો હોય તો પિતૃદોષનું પણ કાર્ય કરવું જોઈએ. આપ પોતે પણ જાણકાર છો એટલે આપણે વિષ્ણુ સહસ્ત્રના ઘરમાં જો પાઠ થાય 1200 પાઠ એક મહિનાની અંદર જો વિષ્ણુ સહસ્ત્રના પાઠ થાય તો એ પરિણામ સારું, યોગ્ય ફળની પ્રાપ્તિ કરાવડાવે છે. તમારો સમય નથી એટલે આજે આપણે જે પ્રશ્ન કુંડલી 1 ઓગસ્ટ 2025 અને 4/21 પ્રમાણે જોઈએ છે અને નામ તમારું પ્રવીણભાઈ છે એટલે મંગળમાં જ બિરાજમાન કન્યા રાશિમાં મંગળ થયો છે તો આ કદાચ તમને ફાયદો કરાવે. કર્મકાંડ કરતા હોય કે કોઈ પૂજા પાઠ કરતા હોય તો ખાસ કરીને જ્યારે ગુરુની ઉપાસના ગુરુમુખે થાય એટલું થાય તો પરિણામ સારું આવશે. કારણ કે ગુરુજી તમારે અત્યારે 7મા સ્થાનમાં બિરાજમાન થાય અને લગ્ન છે ને જે ધન રાશિનું છે એટલે તમે યોગ્ય છો કે આ કાર્યમાં આગળ વધી શકો છો, પણ ગુરુદેવની કૃપા મેળવો. ઓમ ગ્રામ ગ્રીમ ક્રોમ સ ગુરુવે નમઃ અથવા બૃહસ્પતિ દેવતાની ઉપાસના કરો તો પણ ફળ મળે. ગાયત્રી મંત્રનો જપ જેટલો બને એટલો ગાયત્રી મંત્ર બ્રાહ્મણ હોવાથી ગાયત્રી મંત્રનો જપ કરવાથી પણ તમને સફળતા મળે. બિલકુલ શાસ્ત્રીજી. તો શાસ્ત્રીજી પઠણ એટલે કે કન્યા રાશિના જાતકો માટે ઓગસ્ટ મહિનો કેવો રહેશે? કન્યા રાશિના જાતકોએ એમના કાર્યસ્થળમાં નિયંત્રણ રાખવું જોઈએ અને ખાસ કરી નોકરીમાં તમને વિભાગીય ટ્રાન્સફર પણ મળી શકે છે. કદાચ પોતાનો બિઝનેસ કરતા હોય તો એમને બિઝનેસમાં કંઈક એવું નવું કાર્ય થઈ શકે છે કે જેથી કરીને સફળતા મળે, કોઈક એનો સહારો મળી શકે. કોઈ વ્યક્તિ પદ પર હોય તો તમને
કોઈ પણ રાહત આપી શકે, સાથે સાથે કોઈ પણ દુઃખદ સમાચાર આપી શકે. મન દુભાય અથવા મન દુખે એવું થાય, એટલે મન દુભાય એવું થાય તો ખાસ કરીને આ જાતકના આ રાશિના જાતકે ખાસ કરીને ગણેશજીની ઉપાસના કરે અને ગણેશજી વિઘ્ન હરતા છે એટલે બધું કાર્ય થશે. સ્વભાવ છે ને ચીડચીડોપણો રાખતા હોય તો ન રખાય. કન્યા રાશિવાળા ધારો કે બહુ જ ગુસ્સામાં ના આવી જવાય અને શાંતિથી સ્વભાવથી દરેક કાર્ય થાય. બિલકુલ. કઈ બાબતથી સાવચેત રહેવું જોઈએ? એક જ મિનિટ છે. જી. ભૂતકાળથી નકારાત્મક બાબતોમાંથી સાવધાન રહેવું અને વર્તમાન કાળમાં પ્રભુત્વ પરમાત્મા શરદી પણ આ એલર્જી પણ આ માસમાં થઈ શકે છે, તો ખાસ કરીને શારીરિક બીમારી ના થાય એનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. બિલકુલ. તો દર્શક મિત્રો, હાલ સમયનો અભાવ છે. જ્યાં અન્ય જે રાશિઓ બાકી રહી ગઈ છે તેઓ માટે ઓગસ્ટ મહિનો કેવો રહેશે એ આપણે નેક્સ્ટ એપિસોડ છે તેમાં જોઈશું, પરંતુ હાલ તો સમયનો અભાવ છે. તો શાસ્ત્રીજી આપ આવ્યા, દર્શકોને તેમના મૂંઝવતા પ્રશ્નો અંગે નિરાકરણ આપ્યું. આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ભાગ્યલાભમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. નમસ્કાર.